આગળ વાત વાતાવરણને લઈને કરીએ તો રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યભરમાં આજથી 8 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ કમોસમી વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જોકે રાજસ્થાન તરફ સર્જાયેલી સિસ્ટમને પગલે આ આગાહી કરવામાં આવી છે। 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। પાટણ, મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરાઈ છે। દીવ અને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરાઈ છે ત્યારે 5 મેના રોજ કચ્છ અને બનાસકાંઠા સાથે જ પાટણમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ આંકડાકીય માહિતી અને તેની સાથે સાથે ક્યાં માવઠું પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેની માહિતી આપ જોઈ શકો છો। જે રીતે આ ગ્રાફિક્સ દ્વારા તે સમજાવવાનો આપને પ્રયત્ન, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ ત્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની શક્યતાઓ છે ત્યારે 6 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ માવઠાની શક્યતાઓ છે। પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ માવઠાની શક્યતા ત્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।